માંગરોળ નજીકના મુક્તપુર ગામના યુવાનનું દુઃખદ અવસાન, પરિવારજનો દ્વારા પ્રેરણાદાયી અંગદાન। કહેવાય છે કે જો આપણી કારણે કોઈની જિંદગી બચી શકે તો તેનાથી મોટું દાન બીજું નથી, પછી તે ધનદાન હોય, રક્તદાન હોય કે અંગદાન। આ ત્રણેય દાન માનવતા માટે શ્રેષ્ઠ ગણાય છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા મુક્તપુર ગામના યુવક ભાર્ગવભાઈ રમેશભાઈ ધરસેડાનું થોડા દિવસ પહેલા માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું। તેમ છતાં પણ પરિવારે દુઃખની ઘડીમાં એક માનવતાભર્યો નિર્ણય લીધો। ભાર્ગવભાઈના પરિવારજનો દ્વારા તેમના શરીરના અંગોનું અંગદાન કરીને અનેક અજાણ્યા જીવને નવજીવન આપ્યું। અંગદાનની પ્રક્રિયા જૂનાગઢ કેર પ્લસ હોસ્પિટલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। ભાર્ગવભાઈનો પાર્થિવ દેહ જ્યારે વતન મુક્તપુર ગામે પહોંચ્યો ત્યારે સમગ્ર ગામે શોકની લાગણી છવાઈ ગઈ હતી। ગામના લોકો, સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ તથા સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તેમની ટીમ અને પત્રકાર મિત્રો પણ અંતિમ વિદાયમાં જોડાયા હતા અને પરિવારને સાંત્વના આપી હતી। આ કિસ્સો માત્ર મુક્તપુર જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે કે દુઃખની ઘડીમાં પણ માનવતાની વિજયી ભાવના કઈ રીતે જીવંત રહે છે। નીતિન પરમાર, સુપ્રભાત, 24 ન્યૂઝ, જૂનાગઢ, માંગરોળ।